આજે હું વાત કરું છું નરેશ નામના વ્યક્તિની, જેની ઉંમર 26 વર્ષ છે. 21ની ઉંમરમાં એને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું અને પોતાનો એક બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતો હતો, પણ પૈસાની કમીના કારણે ક્યારેક બી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ નહીં કરી શક્યો. એને પિતાજી પાસે પણ પૈસાની માંગ કરી. પિતાજીની વાત કરું તો પિતાજીએ કારકિર્દી દરમિયાન એક મકાન ઇન્વેસ્ટમેન્ટ માટે રાખ્યું હતું. એક મકાન તો રહેવા માટે હતું જ, પણ બીજું મકાન ઇન્વેસ્ટમેન્ટ માટે રાખ્યું હતું, જેથી કરીને એમને સારું એક વળતર મળે એના માટે. પણ નરેશને જોઈતા હતા 10 લાખ રૂપિયા અને મકાનની આશરે કિંમત હતી 60 લાખ રૂપિયા. હવે પિતાજીનું માનવું હતું કે 10 લાખ રૂપિયા માટે હું 60 લાખ રૂપિયાનું મકાન નહીં વેચું, જેથી કરીને નરેશને ક્યારેય બી પૈસા નહીં મળ્યા અને આજે એનું બિઝનેસ કરવાનું સપનું રહી ગયું. તો કહેવાનો મતલબ એ છે દોસ્તો, જ્યારે બી તમે રોકાણ કરો છો ત્યાં લિક્વિડિટી હોવી ખૂબ જ જરૂરી છે. થોડાક પૈસાની જરૂરત હોય તો થોડાક પૈસા બી તમે એમાંથી ઉપાડી શકો, પૂરા પૈસા પણ તમે ઉપાડી શકો, એવી લિક્વિડિટી ઇન્વેસ્ટમેન્ટમાં હોવી જોઈએ. અને આ બધા ગુણ મ્યુચ્યુઅલ ફંડમાં તમને જોવા મળે છે. દોસ્તો, શરૂઆત કરો મ્યુચ્યુઅલ ફંડની જર્ની મારી સાથે. હું નીતિશ સરદાર તમારી મદદ કરીશ તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઇક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.